ઢાંકના મંદિરના પૂજારી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની દંડવત યાત્રા પર નીકળ્યા છે। તેઓ યાત્રાને વિરામ આપી કુછડી ગામે આવેલ પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે 41 દિવસીય પંચધૂની સાધના શરૂ કરી છે, જે પૂર્ણ થયા બાદ પોતાની યાત્રા તેઓ આગળ ધપાવશે। ઢાંકમાં આવેલ પ્રાચીન ડુંગરેશ્વર મહાદેવના પૂજારી મહંત પથિક મુનિજી બાપુ ગુરુ ઠાકુરદાસજીથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા છે, જેમાં તેઓ કોઈ વાહન કે પગપાળા નહીં પરંતુ દંડવત કરતા સમગ્ર યાત્રા કરી રહ્યા છે। આ યાત્રા તેઓએ 28-10-23ના રોજ ડુંગરેશ્વર મંદિરેથી શરૂ કરી હતી। રસ્તામાં આવેલ વિવિધ ગામોમાં તેઓનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે। ત્યારે સાડા 4 મહિના દરમિયાન અંદાજે 260 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી તાજેતરમાં તેઓ પોરબંદર ખાતે પધાર્યા હતા। અહીં તેઓનું સુદામા મંદિર ખાતે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ તેઓ ભોગાત પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પંચધૂની સાધના કરવા માટે નિર્ણય લીધો હતો અને આ સાધના માટે કુછડી ગામે આવેલ પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિરની પસંદગી કરતા મંદિરના મહંત અને ભક્તોએ પણ આ નિર્ણય આવકાર્યો હતો। આથી તેઓએ તારીખ 8 એપ્રિલથી પંચધૂની સાધના શરૂ કરી છે, જે 41 દિવસ સુધી ચાલશે અને 18 મેના રોજ આ સાધના પૂર્ણ થશે। બપોરે 12 થી 1 દરમિયાન તેઓ દરરોજ આ સાધના કરી રહ્યા છે। સાધના પૂર્ણ થયા બાદ ફરી તેઓ પોતાની દંડવત યાત્રા શરૂ કરશે અને સમગ્ર યાત્રા પૂર્ણ કરવામાં તેઓને 12 થી 15 વર્ષ લાગશે તેવું તેઓએ જણાવ્યું હતું। કુછડી ખાતે મુનિનો કેશુભાઈ ગોઢાણીયા, મંદિરના મહંત શિવાબાપુ સહિત અનેક અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે પાંડવકાળનું આ મંદિર પશ્ચિમમુખી છે, જે પૌરાણિક અને દુર્લભ છે। આ સ્થળનું ઐતિહાસિક મહત્વ એ છે કે પાંડવો અહીં રોકાઈને શિવ આરાધના અને પૂજા કરી વનવાસ પંથે આગળ વધેલ હોવાની લોકવાયકા છે। હવે તે ઐતિહાસિક સ્મારકની યાદીમાં સચવાઈ રહ્યું છે। સાથે સાથે સુંદર દરિયા કિનારો અને પવનચક્કીઓ વચ્ચે આવેલ મંદિર ખાતે પર્યટકોનો જમાવડો રહેતો હોય છે। શ્રી ખીમેશ્વર મહાદેવ કુછડી ખાતેનું ગુજરાતનું એવું અદ્વિતીય મંદિર છે, જેના પરિસરમાં અન્ય અનેક મંદિરોનો સમૂહ છે। ઈસવીસનની 6મી થી 16મી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના કુલ 7 મંદિરો અહીં છે। ખુલ્લામાં 52 વીર અને 64 જોગણીના પાળિયા છે। 5 પાંડવોની સ્મૃતિ પાર્ય સ્વરૂપે અહીં મોજૂદ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ओम नमः शिवाय। मैं पथिक मुनि 12 ज्योतिर्लिंग 4 धाम दंडवत यात्रा में हूँ और अभी इस यात्रा के दौरान पंचधूनी साधना श्री खीमेश्वर महादेव मंदिर कुछड़ी जिला पोरबंदर में अपनी इस साधना को कर रहा हूँ। यह साधना सोमवार 8/4/2024 से 18/5/2024 तक चलेगी। यह 41 दिवस की पंचधूनी साधना जो कार्यक्रम है उसमें मैं यहाँ के जो खीमेश्वर महादेव मंदिर के पुजारी श्री शिवा बापू जी और यहाँ के जो सरपंच जी हैं नागा भाई, उनकी अनुमति और खीमेश्वर महादेव की कृपा से, उनके अनुग्रह से यहाँ पर इस साधना को मैं कर रहा हूँ। और परमात्मा के जो भी भगवान भोलेनाथ के जो भक्त हैं कुछड़ी गांव के या खीमेश्वर महादेव के जो भी भक्त हैं, सब उनके आशीर्वाद से, उनकी प्रेरणा से और उनके सहयोग से इस साधना को कर रहा हूँ। और इस साधना को निर्विघ्न पूर्ण हो ऐसी मैं भी महादेव से प्रार्थना करता हूँ और सभी लोगों के लिए मंगल कामना करता हूँ। ओम नमः शिवाय। ओम नमः शिवाय।